આગામી 3 કલાકમાં સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે હવામાન વિભાગે। હવામાન વિભાગે જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે। તો સામાન્ય વરસાદની આગાહી કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, બોટાદ, ભાવનગર અને ગીર સોમનાથ માટે કરવામાં આવી છે। જો કે આ સાથોસાથ મહેસાણા, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, મહીસાગર, ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। તો આ તરફ જૂનાગઢના મેંદરડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે અને જૂનાગઢનો ખેડ પંથક ફરી એક વખત જળબંબાકાર થાય તેવી શક્યતા હાલ તો જોવામાં આવી રહી છે। બરવાળા, અમરગઢ, માનપુર, અલીધરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને મેંદરડા પંથકમાં પડેલા વરસાદનું પાણી હાલ તો ઘેડમાં જશે, જેના કારણે ઘેડ પંથકની મુશ્કેલીમાં હજુ પણ વધારો થશે તે નક્કી છે। બરવાળા, અમરગઢ, માનપુર સહિતના ગામોમાં હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદના કારણે હાલ મેંદરડા પંથકમાં પડેલા વરસાદનું આ પાણી ઘેડ પંથક સુધી પહોંચશે, જેના કારણે ઘેડ પંથકની મુશ્કેલીમાં હજુ પણ વધારો થશે તે નક્કી છે।